પાન હિંડોળા ખાટ ઉપર ઝૂલતા ઝૂલતા બેઠા થઈ ગયા કે પોરબંદર? તો કે હા. કે ફરી પાછું કયો પોરબંદર થી આવ્યો? તો કે હા મહારાજ પોરબંદર થી આવ્યા છે. તો કે તમે એનું નામ પૂછ્યું? તો કે હા મહારાજ અમે નામે પૂછ્યું કે બ્રાહ્મણ નું નામ શું છે, જલ્દી મને કયો. પોરબંદર થી કોણ આવ્યો, એનું નામ શું છે? અને દ્વારપાળ કહે છે કે મહારાજ એ બ્રાહ્મણ એમ કહે છે મારું નામ સુદામો છે અને મારે દ્વારિકાધીશ ને મળવું છે. પોતાના નામને સુદામો બતાવે અને જ્યાં સુદામો નામ સાંભળ્યું અને આજે દ્વારિકાધીશ આજે હિંડોળા ખાટ ઉપરથી ઊભા થઈ ગયા અને સુદામો નામ સાંભળતા દ્વારકાધીશ દોટ મૂકી અને મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. કેટલા વર્ષથી જેની રાહ જોતો તો એ આજ મારો સુદામો આવી ગયો. રાણીઓ તો બધી જોતી જ રહી, ઉપવસ્ત્ર પડી ગયું, પાદુકા પહેરવાનું ભૂલી ગયા અને આજે ભગવાન દ્વારિકાધીશે દોટ મૂકી નામ રે સુણીને દોડ્યા ગીરધારી, નામ રે સુણીને દોડ્યા ગીરધારી અને વાલે ત્રિકમે જ લીધા સુદામાને તેડી રે આંખમાંથી આલેશ બાબાજી, આલેશ બાબાજી, આલેશ બાબાજી. ત્રિકમે જ લીધા સુદામાને તેડી રે આંખમાંથી આંસુ આવ્યા. આપણે જેથી ભેગા ભણતા એ તેથી મારા ઠાકર તું હતો ઠોર, તને લખી આપતો અને હું ને સુદામો ને તું સાંભળા. ચમર ઢોળે રે બાલાજી, કમર ઢોળે એના યષ્ટ પટ રાણી 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 રૂક્ષ્મણી જીને ઉના પાણી રે ધન ભાઈ મતી એ તમારી એ સુદામોજી આજા દર્શનીય દીના નાથના આંખમાંથી આંસુ નામ રે સુડીને વાલો દોયડો ગીરધારી. આજે દ્વારિકાધીશે જ્યાં સુદામાનું નામ સાંભળ્યું અને દ્વારિકાધીશ જેમ કોઈ બાળક પોતાની માને જોઈ અને દોડે ને એમ દ્વારિકાધીશ આજે દોડ્યો. રાણીઓને એમ થયું કે આજ દિવસ સુધી તો ઘણા આવ્યા પણ આવું તો કોઈ દિવસ દ્વારિકાધીશને દોડતા જોયા નથી. દ્વારિકાધીશને દોડતા જોયા. દ્વારપાળ વિસ્મય પામ્યા કે દ્વારિકાધીશ દોડે અને જેવા જ દ્વારિકાધીશ દોડતા દોડતા આજે દ્વાર ઉપર આવ્યા અને એ દ્વારિકાધીશની સામે સુદામો દેખાણો. આ બાજુ સુદામાને દ્વારિકાધીશ દેખાણો અને આજે એ દ્વારિકાધીશને આવતા જોઈ હાથમાંથી સુદામાની લાકડી પડી ગઈ અને સામે સુદામોએ ભાગ્યો. આ બાજુ દ્વારિકાધીશે ભાગે અને આ બાજુ મારો સુદામો આવ્યો, મારો નાથ આવ્યો, મારો આવ્યો, મારો મિત્ર આવ્યો અને આજે દોડતો દોડતો દ્વારિકાધીશ જેવા સુદામાની બાજુમાં આવ્યા. દ્વારિકાધીશે સુદામાને ભેટી ઉપાડી અને દ્વારિકાધીશે સુદામાને ગળે લગાવ્યા અને આજે સુદામાને ગળે લગાવતાની સાથે આજે દ્વારિકાધીશમાં આંખમાંથી અશ્રુઓની ધારા. આજ મારો બાપ આવ્યો, આજ મારો મિત્ર આવ્યો સાહેબ. અને બથમાં જ્યારે દ્વારિકાધીશે સુદામાને ભર્યો
ત્યારે એ સુદામો એ આ દુબળું પાતળું શરીર એ દ્વારિકાધીશમાં ક્યાં સમાઈ જાતું હતું આ કોઈને ખબર નહીં.